માર્કેટમાં નવું સ્કેમ આવ્યું છે યુપીઆઈ ઓટો પે. મોટાભાગના લોકો પોતાનું ઈએમઆઈ ઓટો પે કરાવતા હોય છે, જેથી સમય આવે એટલે હપ્તો આપોઆપ ખાતામાંથી કપાઈ જાય. બસ હવે ફ્રોડસ્ટર્સ આમાં પણ ફ્રોડ કરવા લાગ્યા. આ કૌભાંડમાં સ્કેમર્સ યુઝર્સ સાથે છેતરપિંડી કરી શકે છે અને તેમના બેંક ખાતામાંથી પૈસા ચોરાઈ શકે છે. તેથી આ કૌભાંડ અંગે સતર્કતા અને સાવધ રહેવાની તો ખૂબ જરૂર છે. તો હવે આનાથી બચવા માટે તમારે 5 વાતો ધ્યાનમાં રાખવી પડશે. કઈ આવી બાબતો છે, આવો જાણીએ. તો પહેલી વાત એ છે કે યુપીઆઈના પેમેન્ટના સેટિંગ્સ એ સતત બદલતા રહો. આઈડી અને પાસવર્ડ સહિતની તમામ વિગતોને સતત ચેન્જ કરતા રહેવું જોઈએ. બીજી, જો કોઈ શંકાસ્પદ વ્યવહાર હોય તો તાત્કાલિક બેંકનો સંપર્ક કરો. ત્રીજી, જો તમને ટેક્સ્ટ મેસેજ કે વોટ્સએપના મેસેજમાં કોઈ અજાણી લિંક આવે છે અથવા ઈમેલમાં કોઈ અજાણી લિંક આવે છે તો તેના પર ક્લિક ભૂલથી પણ કરશો નહીં. ચોથી, ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ સાથે પોતાનો યુપીઆઈ આઈડી કે પછી ઓટીપી એ ક્યારેય શેર કરશો નહીં. પાંચમી, જો આવી કોઈ અજાણી લિંક આવે પણ તો સાયબર ક્રાઇમની એક હેલ્પલાઇન નંબર છે 1930. આ હેલ્પલાઇન નંબર છે, તેના પર ચોક્કસપણે સંપર્ક કરશો અને સાયબર ક્રાઇમને જાણ કરશો. તો આવી જ ન્યૂઝ અને અપડેટ્સ માટે ફોલો કરતા રહો ટેક કેપિટલ.